બાળકો મજામાં? હું જયેશ પટેલ. કોરોના સંક્રમણના કારણે જે તકલીફ પડી છે એમના કારણે ઘર બેઠા આપણે વિડિયો લેક્ચર ચાલુ કર્યા છે. એમાંનો આ એક ત્રીજો લેક્ચર છે. આગળના લેક્ચરની અંદર આપણે જે શીખ્યા હતા એ ખાસ એમનો ઉપયોગ આગળ ને આગળ બીજા લેક્ચરમાં આવતો રહેશે. એટલે જે મિત્રોએ હજુ પણ આગળનો વિડિયો જોવાનો બાકી હોય તે ખાસ જોઈ લેવો અને પછી આ વિડિયો જુઓ. આગળના વિડિયોની અંદર મેં પરમાણુ વિશેની જે માહિતી આપી હતી લાસ્ટ પોઈન્ટની અંદર, એ ખાસ અગત્યની છે. ત્યાંથી આપણે આગળ આ ચેપ્ટરની અંદર વધવાના છીએ અને આજના જે ટોપિક છે એ ટોપિકની હું તમને ચર્ચા કરી દઉં. આજે ખાસ કરીને આપણે શીખવાનું છે કે પદાર્થ પર વિદ્યુતભાર ન હોય તો વિદ્યુતભાર કઈ રીતે પ્રસ્થાપિત કરાય, પદાર્થ પર વિદ્યુતભાર આપણે કઈ રીતે જમા કરાવી શકીએ, પ્રસ્થાપિત કરાવી શકીએ, એને લગતો ટોપિક આપણે શીખવાનો છે. પણ એ પહેલા આખા ચેપ્ટરની અંદર એક બે ટોપિક આયા કરે છે જે આમ તો આ ચેપ્ટરની અંદર ખાસ જરૂર નથી, પણ વચ્ચે વચ્ચે થોડો ઉપયોગ આયા કરશે. તમને ખ્યાલ છે કે ફિઝિક્સ એવું બનેલું છે કે થોડો ઉપયોગ ક્યાંક ન શીખ્યા હોય એમને આવતો હોય, તો એ રીતે આપણે એક ટોપિક ક્લિયર કરી લઈએ. ટોપિક પહેલો આપણે લઈશું સુવાહક, અવાહક અને અર્ધવાહક વિશેની થોડીક સમજણ મેળવી લઈશું. ત્યારબાદ એક ટોપિકની અંદર અર્થિંગ અને ગ્રાઉન્ડ નો થોડો ઉલ્લેખ છે, એમની બી પહેલા સમજણ લઈ લઈશું અને ત્યારબાદ આપણે શીખીશું પદાર્થ પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાની જુદી જુદી રીત. તો પહેલો ટોપિક આજનો છે સુવાહક, અવાહક, અર્ધવાહક. બીજો ટોપિક છે ગ્રાઉન્ડ અથવા અર્થિંગ વિશેની થોડી સમજણ અને ત્રીજો ટોપિક છે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાની રીત. તો પહેલો ટોપિક સમજી લઈએ. સુવાહક, અવાહક અને અર્ધવાહક. પદાર્થના ત્રણ પ્રકાર છે વિદ્યુતની વાહકતાના આધારે. તો વાહકતા શબ્દ જે છે એ જ હજુ તો કઈ ખબર નથી, એ આગળ ત્રીજા ચેપ્ટરમાં આવશે. થોડી જે સમજણ તમને આગળના વર્ષોમાં જે કંઈ પણ છે એમના આધારે થોડું સમજી લઈશું. નામ પરથી સુવાહક. વાહક એટલે જે વહન કરવા માટે પરમિશન આપે છે, સહેલાઈથી કોઈ વસ્તુનું વહન કરવા માટે એ બંધાયેલ છે, સહેલાઈથી વહન કરાવડાવી શકે છે, એવા પદાર્થને આપણે સુવાહક કહીશું. શેનું વહન? તો આમાં વિદ્યુતનું વહન, ઇલેક્ટ્રોનનું વહન. તો બસ અત્યારે હાલ ટૂંકમાં એટલું યાદ રાખો કે જે પદાર્થ સુવાહક કે વાહક છે તે એમાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે, કરંટ એમાંથી સહેલાઈથી પસાર થાય. તો તમને ખ્યાલ છે કે કોઈ બી ધાતુ હોય, એલ્યુમિનિયમ છે, લોખંડ છે, આપણું શરીર છે, પૃથ્વી છે, એ બધામાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થાય છે, એટલે આપણે એમને સુવાહક કહીશું. વિદ્યુત પ્રવાહ શું છે? તો અત્યારે એવું સમજી લો કે એમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો ઇલેક્ટ્રોનને સહેલાઈથી પસાર થવા દે તો એવા પદાર્થને આપણે કહીશું સુવાહક. તો ચેપ્ટરમાં શબ્દ આયા કરશે સુવાહક, ધાતુનો સુવાહક ગોળો, અવાહક પદાર્થ. તો સુવાહક વિશે આપણે માહિતી મેળવી, એનાથી વિરુદ્ધ છે અવાહક. તો નામ પરથી ખ્યાલ આવી જાય હવે કે અવાહક હશે તે વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દેશે કે નહીં? તો નામ છે અવાહક, એટલે સહેલાઈથી પસાર થવા દેશે નહીં. તો વિદ્યુતનું વહન એમાં સહેલાઈથી થતું નથી, આમાં સહેલાઈથી થાય છે. કયા પદાર્થો હોઈ શકે છે જેમાંથી વિદ્યુત સહેલાઈથી પસાર ન થઈ શકે? યાદ કરો, વિચારો. જે રીતે આની અંદર આપણે કહ્યું એ રીતે આમની અંદરના પદાર્થો જે છે કયા હોઈ શકે? તો લાકડું, સહેલાઈથી એમાંથી વિદ્યુત પસાર ના થાય. ત્યારબાદ પ્લાસ્ટિક છે. તો એવા ઘણા બધા પદાર્થો છે કે જેમાં સહેલાઈથી વિદ્યુત પસાર થતી નથી. તો એ પદાર્થ કેટલા છે, શું છે?
એ બધી કઈ હાલ જરૂરિયાત નથી, આપણે ખાલી થોડીક બેઝિક જરૂરિયાત છે એટલી જ માહિતી લઈશું. જેમ જેમ જરૂરિયાત પડશે એમ એમ વધારે ને વધારે આગળ સમજતા જઈશું. તો હાલ એવું યાદ રાખીશું, સુવાહક જેમાં વિદ્યુતનું વહન સહેલાઈથી થાય છે, ઇલેક્ટ્રોન એમાં સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અવાહકમાં ઇલેક્ટ્રોન સહેલાઈથી ગતિ કરતા નથી, એમાં તેના તે જ સ્થાન પર રહે છે. આ ખાસ ધ્યાન રાખો. અને અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહક જે છે એ અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન કંઈક અલગ પ્રકારનું છે. હાલ આપણે એના વિશે બહુ કઈ સમજીશું નહીં. અર્ધવાહક જે છે એનાથી ઇલેક્ટ્રોનિક્સ બનેલું છે, બહુ છેલ્લે જરૂર પડશે ત્યારે શીખીશું. તો હાલ આને આપણે રેવા દઈએ છીએ, આના વિશે બહુ ચર્ચા નથી કરતા, કન્ફ્યુઝન થશે, જરૂર નથી. તો અત્યારે સુવાહક, બીજો પદાર્થ છે અવાહક, અને ત્યારબાદ ત્રીજો અર્ધવાહક. ઓકે, હવે થોડું એ બી જોઈ લો કે અવાહક પદાર્થ હોય, માન લો કે આ પદાર્થ અવાહક છે, તો એમાં વિદ્યુતભાર, માન લો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુતભાર હોય તો એ જે તે સ્થાન પર રહી શકે છે. હવે જો સુવાહક પદાર્થ હોય તો સુવાહક પદાર્થની અંદર વિદ્યુતભાર, માની લો કે ઇલેક્ટ્રોન છે અથવા ધન વિદ્યુતભાર તરીકે પ્રોટોન બી હોય તો આ રીતે ના રહી શકે. એમાં વિદ્યુતનું વહન થાય છે એટલે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય તો એ અપાકર્ષણના કારણે એ અહીંયાથી દૂર ભાગી જશે, દૂર જતા રહેશે, દૂર જતા રહેશે, દૂર જતા રહેશે. તો સમજો કે આ પદાર્થની અંદર વિદ્યુતભાર અપાકર્ષણના કારણે સપાટી પર આવી જાય. તો જ્યારે સુવાહકની વાત કરીએ કે સુવાહક પર વિદ્યુતભાર જમા કર્યો તો એ વિદ્યુતભાર જે છે સપાટી પર જતો રહે છે, અને અવાહક પદાર્થો જે છે એમના પર વિદ્યુતભાર અંદર જે તે સ્થાન પર રહી શકે છે. આટલી માહિતી ઇનફ છે. પછી આગળ જો જરૂર પડશે તો બીજી માહિતી આપીશ. તો આ પહેલો ભાગ જેની અંદર આપણે સુવાહક, અવાહક અને અર્ધવાહક શીખ્યા. હવે નેક્સ્ટ આપણે ટોપિક ચાલુ કરીશું. 1 મિનિટ માટે જોઈ લો, કર દે પોઝ. રેડી? ઓકે, હર્ષભાઈ મદદ કરે છે. ચલો તો બાળકો, હવે આપણે બીજો ટોપિક શીખવાના છીએ આજનો, જે ટોપિક છે અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડ. એકાદ બે જગ્યાએ આમનો ઉલ્લેખ છે આ ચેપ્ટરની અંદર, તો એમના વિશે શીખી લઈએ. આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રિકલની અંદર બહુ અગત્યનો ટોપિક છે, પણ આ ચેપ્ટર પૂરતી એની થોડીક અગત્યતા છે, સમજી લઈએ. નોલેજ માટે બી કામનું છે અને ચેપ્ટર માટે બી કામનું છે. તો બીજો ટોપિક છે આજનો અર્થિંગ અથવા તો કહીએ છીએ ગ્રાઉન્ડ. તો મિત્રો, આ ટોપિક ને સમજવા માટે આપણા ઘરની અંદર જે વિદ્યુતનું વાયરિંગ હોય છે એ યાદ કરવાનું છે. તમને યાદ હશે કે આપણા ઘરની અંદર કોઈ બી પ્લગ હોય તો એમની અંદર 3 પોઈન્ટ હશે. પહેલા હું અહીંયા સમજાવી દઉં, પછી એક બોર્ડની અંદર બતાવીશ બી ખરા. તો 3 પોઈન્ટ આ રીતે તમને કોઈ બી પિન માટે યાદ કરો. ત્રણ પોઈન્ટ હશે. આ કઈક સારું ચિત્ર છે. ઓકે, તો 3 પિન પ્લગ છે. આ 3 પિન પ્લગ. ક્યાંક ક્યાંક તમને 2 પિન બી જોવા પડે, મોટા ભાગે આ રીતે. હવે જમણી બાજુનો જે પોઈન્ટ છે એને આપણે ફેઝ કહીએ છીએ. ફેઝ અથવા લાઈવ અથવા જીવંતતા. ડાબી બાજુ જે છે એને આપણે ન્યુટ્રલ કહીએ છીએ અથવા તટસ્થતા કહીએ છીએ.
જમણી બાજુ જીવંત તાર અને અહીંયા તટસ્થ તાર. આ બે જે વાયર છે એમાં જ વિદ્યુતનું વહન ખાસ કરીને થતું હોય છે. જ્યાં આગળથી વિદ્યુત આવતી હોય પાવર સ્ટેશનની અંદરથી, જનરેટરની મદદથી પાવર સ્ટેશનમાંથી વિદ્યુત આવે તો ત્યાંથી જે બે વાયર છે છેક અહીંયા આપણા ઘર સુધી પહોંચતા, અને અહીંયા આપણે કોઈ બી ઉપકરણ ચાલુ કરવું હોય એટલે એમના જે બે વાયર છે એ આપણે આની અંદર જોઈન્ટ કરતા. જો કોઈ વાયરમેને પ્રોપર વાયરિંગ કર્યું હોય તો આ બાજુ જે છે જીવંત તાર હોય, તમે ટેસ્ટરથી ચેક કરો, કરવાની જરૂર નથી, કોઈ અખતરા કરશો નહીં. તો એમાંથી કરંટ આવતો હોય અને આ જે છે એની સાથે પરિપથ પૂરો કરે, એટલે એનો પરિપથ પૂરો થાય તો જ પ્રવાહ વહી શકે, નહીતર ના વહી શકે. ધીમે ધીમે સમજણ પડશે. તો આ બે વાયરની મદદથી બી કામ ચાલી છે. તો હવે આ જે છે ઉપર ત્રીજું વાયર અમુક પિનની અંદર હોય છે, અમુક જગ્યાએ ના બી હોય. એમની શું જરૂરિયાત છે અને એમનું નામ શું છે? બસ તો આ જે છે એ છે ગ્રાઉન્ડ અથવા અર્થિંગ. એમના માટેની સંજ્ઞા આપણે આ રીતની લેતા હોઈએ છીએ. આ ગ્રાઉન્ડ કે અર્થિંગ માટેની સંજ્ઞા. આ વાયર ક્યાં જાય, શું છે એનું કામ? તો દેખો, આ જે વાયર છે એ આપણા ઘરની અંદર અર્થિંગ કરેલું હોય. અહીંયાથી વાયર જે છે એ જમીનમાં જતું હોય, જમીનની અંદર એક ધાતુની પ્લેટ રાખેલી હોય, પ્લેટની સાથે સાથે અંદર મીઠું અને કોલસો રાખી અને જમીન સાથે પ્રોપર અર્થિંગ કરેલું હોય. એટલે આ જે વાયર છે એ જમીનની અંદર જતો હોય, ત્યાં પ્લેટ હોય અને જમીનની અંદર દાટી દેવામાં આવ્યું, પ્રોપર અર્થિંગ કર્યું. કહેવાય પૃથ્વી સુવાહક છે, તો પૃથ્વી સાથે એમનું જોડાણ કરેલું હોય છે. શું હેતુ છે અર્થિંગનો એ સમજી લઈએ. આપણે વાત કરી કે જીબી માંથી કે પછી પાવર સ્ટેશન માંથી અહીંયાથી પાવર આવશે અને અહીંયા આપણે ઉપકરણ જોડ્યું. માન લો કે આ ઉપકરણ છે, કોઈ એક ઉપકરણ લઈ લઈએ. જો આપણી પાસે ટેબ્લેટ છે, તો ટેબ્લેટ ની અંદર આપણે જોડાણ કરવા માટે આ વાયર જોઈન્ટ કરી દીધું. હવે આ જે બે અત્યારે 2 પિન જ છે, જો તો આ જે છે એ આપણો અહીંયા જોઈન્ટ થાય છે. તો અહીંયાથી પ્રવાહ આવશે, આની અંદર જશે, એની અંદર થઈ ટેબ્લેટમાં થઈ અને બીજો જે વાયર છે ત્યાંથી જઈ અને જીબી પાવર સ્ટેશન ની અંદર થઈને આખો એનો લૂપ પૂરું થશે. એટલે આ રીતે એનું કામ ચાલ્યા કરશે. તો હવે પ્રશ્ન છે કે આમનું શું ઉપયોગ હશે? તો એમના વિશે સમજો કે અત્યારે નથી આની અંદર ત્રીજો પોઈન્ટ, પણ વધારે પડતો જ્યાં કરંટ પસાર થતો હોય, વધારે પડતો કરંટ પસાર થતો હોય તો ત્યાં 3 પિન પ્લગ હોય અને એમની અંદર શું વ્યવસ્થા હોય એ સમજાવી દઉં. જો આ રીતે ઘરમાં જોયેલું જ હોય તમે. તો ફરીથી આ જે વાયર છે એની અંદર હવે 3 વાયર જાય છે. આ વાયરને આપણે અહીંયા જોઈન્ટ કરીએ, સમજી શકો. અહીંયા ફેઝ, ન્યુટ્રલ, એનથી જ કામ બની જાય. એ પછી 2 વાયર જે તે ઉપકરણની અંદર જશે પિન દ્વારા અને પછી એ ઉપકરણ ચાલશે. હવે આ જે ત્રીજો પોઈન્ટ ગ્રાઉન્ડ છે એમને સમજીએ. પકડ. આ ગ્રાઉન્ડ ને જે વાયર છે એ જતો જમીનમાં, એટલે અહીંયાથી જે છે એ જમીનમાં જાય અને આ પોઈન્ટ એ ઉપકરણ સાથે જોડેલો છે. એટલે માની લો કે આ આપણું ઉપકરણ છે, હાલ તો 2 પોઈન્ટ વાળું હતું, 3 પોઈન્ટ વાળું હોય તો એક વાયર અહીંયા આની બોડી સાથે ટચ હોય,
એ બોડી સાથે ટચ થયેલું વાયર જે છે એ આમની અંદરથી જમીન સાથે ટચ થઈ જશે. શું કારણ છે? ક્યારેક ક્યારેક શોર્ટ સર્કિટ થાય, કોઈક ઉપકરણમાં પ્રોબ્લેમ આવી ગયો, શોર્ટ સર્કિટ થાય તો પ્રોબ્લેમ શું થાય કે આપણે હાથમાં પકડ્યું છે, આમના કારણે એમાં પ્રવાહ વહે છે. જે પ્રોપર રીતે વહેતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ માની લો કે કોઈ કારણસર એની અંદર પ્રોબ્લેમ આવ્યો તો એ પ્રવાહ જે છે એ એમની બોડી સાથે ટચ થઈ જાય, કોઈ વાયર કે શોર્ટ સર્કિટ થાય એટલે એ કરંટ આની અંદર આવી જાય, એની બોડી પર આવે. હવે આપણે આ ઉપકરણ પકડેલું છે એટલે સ્વાભાવિક રીતે જ એમાંથી કરંટ આપણને લાગે. તો હવે અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એનો પ્રવાહ આપણી બોડીમાં બી આવે, પણ આપણે સેફટી માટે શું કર્યું છે કે આ બોડી સાથે એક બીજું વાયર બી જોડી દીધું છે. તો શું થશે? અહીંયાથી બોડીમાંથી બે ભાગમાં પ્રવાહ વહેશે. એક જશે આ વાયર મારફતે, ગ્રાઉન્ડ મારફતે જમીનની અંદર, અને એક ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવશે આપણી બોડીમાં. એટલે બે ભાગ તો થઈ ગયા, એટલે અડધો બચાવ તો એમાં જ થઈ ગયો. વધારાની અંદર આ વાયર જાડો હોય છે, વધારે પડતો સુવાહક હોય છે, એમનો અવરોધ ઓછો હોય છે, એટલે મોટા ભાગના ઇલેક્ટ્રોન આમાં જવાનું પસંદ કરે છે. એટલે આપણી બોડીમાં એટલા ઇલેક્ટ્રોન આવતા નથી, પ્રવાહ આવતો નથી, જેના કારણે આપણે જીવલેણ પ્રવાહનો ઝટકો લાગતો નથી અને આપણે બચી જઈએ છીએ. સાથે સાથે ઉપકરણ જે છે એમને બી નુકસાન ઓછું થાય છે. એટલે આ કારણસર ગ્રાઉન્ડ કે અર્થિંગ કરેલું હોય છે. તો આપણે અર્થિંગની ક્યાંક જરૂર પડશે એટલે આ ટોપિકની બી ચર્ચા કરી. આઈ હોપ કે તમને સમજણ પડી હશે. જો કદાચ ખ્યાલ ના આવ્યો હોય તો મને કોમેન્ટમાં કહેજો, તો ફરીથી સમજાવી દઈશ. ઓકે, તો આજનો જે બીજો ટોપિક હતો એ હતો અર્થિંગ અથવા ગ્રાઉન્ડ વિશેની સમજણ. તો ફરીથી એક બે વાક્યની અંદર કહી દઉં છું કે અર્થિંગ કે ગ્રાઉન્ડ જે છે એ કોઈ એક વાયર દ્વારા જમીન સાથેનું જોડાણ છે, અને એ વાયર જે છે આપણે જે તે ઉપકરણની અંદર જરૂર પડી એમનો ઉપયોગ કરતા હોય છે, સેફટી માટે, આપણી સેફટી માટે અને ઉપકરણની સેફટી માટે. રેડી? ઓકે, થેન્ક યુ તર્જભાઈ. તર્જભાઈ હમણાં કહેતા હતા કે અર્થિંગ વિશે કંઈક શીખવાડો, તો હજી વાર છે તારે બહુ ના. ઓકે, તો બાળકો હવે આપણે ત્રીજો ટોપિક જે છે એની શરૂઆત કરીશું. આજનો ત્રીજો ટોપિક આમ ચેપ્ટરનો મેઇન ટોપિક જે ચાલે છે એની સાથે હવે જોઈન્ટ થશે. આજનો ટોપિક જે છે એ છે પદાર્થ પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાની જુદી જુદી રીત. આપણું ચેપ્ટર છે, ભૂલી ના જશો, નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. ક્ષેત્રો વિશે પછી સમજણ, પહેલા વિદ્યુત ભારો વિશેની સમજણ લઈ રહ્યા છીએ. તો એમાં આપણે વિદ્યુત ભાર પદાર્થ પર કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય એ શીખવાનું છે, એમના માટેની રીત. પદાર્થ પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાની રીત. મુખ્ય બાળકો ત્રણ રીત છે. એક રીત છે ઘર્ષણની રીત, બીજી રીત છે સંપર્કની રીત, અને ત્રીજી રીત છે પ્રેરણ. કરી દેજો વિન્ડો બંધ. હા, તો એ જ ઘર્ષણની રીત છે, ત્યારબાદ સંપર્કની રીત અને પ્રેરણની રીત. મુખ્ય આપણે બે રીત ઘર્ષણ અને પ્રેરણ વિશે થોડી માહિતી વધારે છે એ શીખીશું. એમાં પહેલું ઘર્ષણ. એમના માટે આગળના લેક્ચરની અંદર મેં જે શીખવાડ્યું હતું એ ખાસ જરાક એક વખત જોઈ લેજો. ટૂંકમાં કહી દઉં છું કે કોઈ બી પદાર્થ છે એ પરમાણુનો બનેલો હોય. પરમાણુની અંદર ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની અંદર પ્રોટોન હોય, અને કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન હોય.
ઇલેક્ટ્રોન ઓછા બળથી જકડાયેલા હોય વિદ્યુત બળથી, અને પ્રોટોન જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જકડાયેલા હોય. એટલે પદાર્થ પરથી જ્યારે વિદ્યુત ભાર જાય છે એવું આપણે કહીએ, તમે કેમિસ્ટ્રીની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ શીખતા હશો ત્યારે મુખ્યત્વે કોની આપલે થાય? ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય કે પ્રોટોન જાય? વિચારો, ઇલેક્ટ્રોન જ જતા હોય છે. કેમ કે ઓછા બળથી જકડાયેલા હોય છે, નાના હોય છે, ઓછા બળથી જકડાયેલા હોય છે, અને પ્રોટોન છે ન્યુક્લિયસમાં હોય એને તોડવા મુશ્કેલ છે. તો આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે આપણે શીખીશું વિદ્યુત ભાર પ્રસ્થાપિત કઈ રીતે કરી શકાય, કે આ ઇલેક્ટ્રોનને કઈ રીતે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય. એ પહેલા મેં શીખવાડી દીધું આગળના લેક્ચરમાં કે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય, એટલે ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર ગણીએ, પ્રોટોન પર ધન વિદ્યુત ભાર ગણીએ તો પરિણામી વિદ્યુત ભાર જે છે દરેક પદાર્થ પર શૂન્ય જ હોય, એટલે આપણે એને તટસ્થ કહીએ છીએ. પણ આપણે તટસ્થ પદાર્થ પર વિદ્યુત ભાર લાવવો છે હવે કોઈ બી રીતે, તો એમની રીતમાં આપણે પહેલી રીત ઘર્ષણની રીત. તો ઘર્ષણની રીતમાં શું છે? જ્યારે કોઈ બે પદાર્થને આપણે ઘસીએ છીએ ત્યારે આપણે આપણી ઉર્જા એમને આપીએ છીએ. ઉર્જા આપીએ છીએ એટલે ગરમ થાય છે, સાથે સાથે ગરમ થવાથી એમના ઇલેક્ટ્રોન જે છે, બધા કણો જે છે એ ઉર્જા મેળવે છે. એમાંથી ઇલેક્ટ્રોન જે છે ઉતાવળિયા છે, બહાર નીકળવાની તૈયારી કરતા જ હોય છે, પણ ફસાયેલા હોય છે, નીકળી શકતા નથી. પણ આપણે હવે એને ઉર્જા આપી તો એમાંથી અમુક પદાર્થોના ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જા લઈ અને બહાર ભાગી જશે. જે રીતે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આપણે શીખતા હતા, નિષ્ક્રમણ ઝડપ, નિષ્ક્રમણ વેગ, પૃથ્વીના બંધનમાંથી પદાર્થને બહાર ફેંકી દેવા માટેનો વેગ, ઝડપ, એમના માટેની ઉર્જા. તો એવું જ અહીંયા પદાર્થની અંદરથી ઇલેક્ટ્રોન જે છે બહાર નીકાળવા માટેની જે ઉર્જા હોય એમને આપણે ત્યાં બંધન ઉર્જા કહેતા હતા, નિષ્ક્રમણ ઉર્જા કહેતા હતા. એની જેમ જ અહીંયા વર્ક ફંક્શન કહે છે, કાર્ય વિધેય. કાર્ય વિધેય શબ્દ એક યાદ રાખો, વર્ક ફંક્શન. ફરીથી એકવાર કહી દો, પદાર્થમાંથી ઇલેક્ટ્રોનને બહાર ફેંકી દેવા માટેની ઉર્જા. તો જો આટલી ઉર્જા એમને મળી જાય તો ઇલેક્ટ્રોન બહાર જતા એ પદાર્થને છોડી દે. તો જ્યારે આપણે બે પદાર્થ વચ્ચે ઘર્ષણ કરીએ ત્યારે બંને પદાર્થ જુદા જુદા પ્રકારના હોવા જોઈએ. જો બંને એક જ સરખા પ્રકારના હોય તો બંને માટે ઉર્જા સરખી થાય, બહાર નીકળવા માટેની ઉર્જા. તો માન લો કે આ બે પદાર્થ સરખા જેવા છે તો એકમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે તો બીજામાં જાય, બીજામાંથી બહાર નીકળે પેલામાં જાય. બે પદાર્થ સરખા જ છે તો કઈ સરવાળે કઈ ફરક પડે નહીં. પણ જુદા જુદા પ્રકારના પદાર્થ હોય, યોગ્ય પદાર્થ હોય તો એમાં એકનું વર્ક ફંક્શન ઓછું હોય અને બીજાનું વર્ક ફંક્શન વધારે હોય. તો જેનું વર્ક ફંક્શન ઓછું હોય એમાં ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાની જરૂરિયાત વાળા છે, ઓછા બળથી જકડાયેલા છે, એટલે એને ઓછી ઉર્જા જોઈએ છે, તો એ ફટાફટ બહાર નીકળી જશે. અને એ બહાર નીકળી જશે એટલે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જશે, પણ બીજા પદાર્થ પરથી પેલા પદાર્થ પર નહીં આવે, એવું બની શકે. તો ત્યારે કોઈ પદાર્થ વિદ્યુત ભારિત થાય છે. એટલે આ રીત ઘર્ષણની રીત કહેવામાં આવે છે. ફરીથી એક વખત, માન લો બે પદાર્થ છે, પદાર્થ 1, પદાર્થ 2. આમનું કાર્ય વિધેય આમના કાર્ય વિધેય કરતા ઓછું છે. તો જેમના કાર્ય વિધેયની અંદર ઓછું હોય કાર્ય વિધેય એમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર જતા રહેશે ઘર્ષણ કરવાથી. તો અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા. એ પહેલા તટસ્થ તો મેં આગળના લેક્ચરમાં સમજાવી દીધું છે કે તટસ્થનો મતલબ એના પર વિદ્યુત ભાર નથી એવું નહીં. જેટલા ઇલેક્ટ્રોન છે, માન લો 4 ઇલેક્ટ્રોન છે તો સામે 4 પ્રોટોન છે. આની અંદર માન લો કે 3 ઇલેક્ટ્રોન છે તો સામે 3 પ્રોટોન છે. તો આ તટસ્થ છે, આ બી તટસ્થ છે. પણ અહીંયાથી હવે એક ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, વધારાનો ઇલેક્ટ્રોન, તો અહીંયા એક ઓછો થઈ જશે અને અહીંયા એક ઇલેક્ટ્રોન આવી જશે. સમજો કે અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે ગયો
અને અહીંયા થઈ ગયો. તો હવે તમે વિચારો કે અહીંયા 4 ઇલેક્ટ્રોન થઈ ગયા અને અહીંયા 3 જ પ્રોટોન છે, એટલે સરવાળે આ 3 ની અસર 3 કેન્સલ કરે તો 1 તો બચે, એટલે આ પદાર્થ ઋણ વિદ્યુતભારિત થઈ જશે. અહીંયા જુઓ કે 4 પ્રોટોન છે, 3 ઇલેક્ટ્રોન જ બચ્યા, તો 3 ની અસર 3 કેન્સલ કરશે તો 1 રહી જશે, એટલે આ સરવાળે ધન વિદ્યુતભારિત થઈ ગયું. તો દેખો આ રીતે ઘર્ષણ કરવાથી આપણે પદાર્થને વિદ્યુતભારિત કરી શકીએ છીએ. પહેલી રીત. ફરીથી ઘર્ષણના કારણે એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર ગયા, ખાસ કહ્યું તો પ્રોટોન ગતિ કરશે નહીં, ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે. તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ગયા એટલે આ પદાર્થ બની ગયો ઋણ અને સરવાળે પરિણામ સ્વરૂપે આ પદાર્થ બની ગયો ધન. તો આ રીતે બંને પદાર્થ જે છે એ વિદ્યુતભારિત થયા કહેવાય. આમના અમુક ઉદાહરણ, જાણીતા ઉદાહરણ 1-2 દિમાગમાં રાખીશું. આમ તો ઘણા બધા પદાર્થ છે, કયા પદાર્થને કોની સાથે કશો તો ધન વિદ્યુતભારિત થાય, ઋણ વિદ્યુતભારિત થાય એનું આખું લિસ્ટ છે, તમને કોઈ રેફરન્સ ની અંદરથી મળી જશે. હાલ આપણે જે યાદ રાખવાના છે એવા 2 પદાર્થ આપણે જોઈ લઈએ અને એ ડાયરેક્ટલી યાદ પણ રાખી દેજો. એક છે કાચ, અને આ છે રેશમ. કાચ અને રેશમ આ બંને જયારે ઘસવામાં આવે ત્યારે જાણવા મળે છે કે કાચ પરથી ઇલેક્ટ્રોન રેશમ પર જાય છે. ચલો તો કહેશો કોણ ધન વિદ્યુતભારિત બનશે અને કોણ ઋણ વિદ્યુતભારિત બનશે? મેં કહ્યું કે કાચ પરથી ઇલેક્ટ્રોન રેશમ પર જાય છે, તો કાચે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે કાચ કેવો બન્યો? ધનવાન બની ગયો છે. અને આને ઇલેક્ટ્રોન મેળવ્યા છતાં બી ઋણ છે. જો આ દાન કરે છે, કાચ દાન કરે છે, આપે છે, છતાં એમની પાસે ધન થઈ જાય છે, અને આ મેળવે છે છતાંય ઋણ છે. એટલે જૂના કોર્સની અંદર એક વાક્ય લખ્યું હતું કે ત્યેન ત્યક્તેન ભુંજીથાઃ, મતલબ ત્યાગીને ભોગવી જાણું, અને ત્યાગ કર્યો છતાંય ધનવાન બની ગયો. ઓકે, તો આ એક ઉદાહરણ યાદ રાખશો કે કાચ ધન બની જાય છે રેશમ સાથે ઘસવાથી. તો જ્યારે જ્યારે આપણે ધન વિદ્યુત ભારિત પદાર્થની જરૂર હશે ત્યારે કાચને યાદ કરી લઈશું. આઈ જા, કાચ આઈ જા, રેશમ સાથે ઘસાઈને આઈ જા, એટલે ધન વિદ્યુત ભારિત થઈને આઈ જા, અમારે જરૂર છે. હવે બીજી એક પેર બી યાદ રાખી લઈશું, પ્લાસ્ટિક. બરાબર છે અંતરભાઈ? ઠીક. પ્લાસ્ટિક અને એમને ફર એટલે ચામડું, બિલાડીનું ચામડું, મુલાયમ, અથવા તો વાળ બી ચાલે, હોય તો જો વાળ હોય તો વાળ બી ચાલશે, આપણે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો જો પ્લાસ્ટિક એને ફર સાથે ઘસવાનું છે, પ્લાસ્ટિક છે થોડા ઘણા ફર, તો એની સાથે ઘસવાથી શું થાય છે? તો એ આમના કરતા ઊંધી પ્રક્રિયા થાય છે. દેખો, ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે. હવે આ ઇલેક્ટ્રોન મેળવે છે પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક કેવું બનશે? ઋણ વિદ્યુત ભારિત. અને આણે ઇલેક્ટ્રોન ગુમાયા છે એટલે ફર કેવું બનશે? ધન વિદ્યુત ભારિત બનશે બાળકો. તો આ યાદ રાખો, ક્યારેક ક્યારેક આપણે એમની જરૂરિયાત રહેશે. બીજા ઘણા ઉદાહરણ છે પણ એમની બહુ આપણે ઉપયોગ કરતા નથી. તો દેખો, કાચ અને પ્લાસ્ટિક દિમાગમાં રાખજો. કાચ કેવું બને છે? ધન. પ્લાસ્ટિક કેવું? ઋણ. અત્યારે હાલ ડાયરેક્ટ આટલું યાદ રાખીશું. જો કે બીજા પદાર્થ સાથે ઘસવાથી અલગ અલગ પરિણામ આવી શકે છે. અત્યારે આપણે આટલું યાદ રાખીશું. કાચ ધન, દિમાગમાં યાદ રાખી લો. કાચ ધન અને પ્લાસ્ટિક ઋણ. કોની સાથે ઘસ્યું છે એ બી યાદ રાખજો, એટલે ઓટોમેટિક આ બધું યાદ રહી જશે. થોડી પ્રેક્ટિસ થી યાદ રાખી દેજો. તો આ પહેલી આપણે રીત જોઈ.
ઘર્ષણના કારણે પદાર્થ વિદ્યુત ભારિત બને એની રીતે છે. હવે સાથે સાથે બીજા એકાદ નાના ટોપિક પેટા ટોપિક તરીકે લઈ લો તો આ નોલેજ પરથી જ હવે તમારા આન્સર આપવાના છે, મારે કઈ ખાસ શીખવાડવાનું નથી, તમે જ વિચારીને કહો. કઈ એક દોરી બાંધી છે, રેશમની દોરી છે, અવાહક છે, વિદ્યુત ભાર એમાં પસાર નહીં થાય. હાલ માન લો કે એક સળિયો છે, કાચનો સળિયો છે અને રેશમ સાથે કસેલ છે, તો બોલો કાચનો સળિયો હોય રેશમ સાથે કસેલ હોય તો એમના પર કયો વિદ્યુત ભાર હોય? તો ખ્યાલ હોવો જોઈએ પ્લસ. હવે બાજુમાં હું એક બીજો સળિયો લાવું છું જે બી કાચનો છે, રેશમ સાથે કસેલો છે, કયો વિદ્યુત ભાર હશે? ધન. હવે મને કહો કે આ ધન છે, આ બી ધન વિદ્યુત ભારિત છે. પ્રયોગો જયારે કરવામાં આવ્યા શરૂઆતના લેવલે ત્યારે જાણવા મળ્યું કે આમના દ્વારા આમને ધક્કો લાગતો હતો, જ્યારે બાજુમાં લાવીએ આ સળિયો લટકતો હોય આ રીતે, અને પછી અહીંયા સળિયો લાવીએ એટલે દૂર ભાગતો હતો, બાજુમાં આવવા માંગતો નતો, તો એને શું કહીશું આપણે? આકર્ષણ કે અપાકર્ષણ? તો અપાકર્ષણ થતું હતું, આમની વચ્ચે અપાકર્ષણ થતું હતું. કેમ? તમે જાણો છો કે ધન અને ધન વચ્ચે અપાકર્ષણ થાય, સરખા વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય તો આવી ઘટના જોવા મળતી. બીજા ઉદાહરણ તમે મને વિચારીને કહો કે આ જે કાચ છે, અહીંયા પણ કાચ છે, ચલો આ મેં એક એક્ઝામ્પલ આપ્યું. હવે બીજું એક્ઝામ્પલ તમે આ બોલી જાઓ થોડી વાર. અહીંયા માની લો કે આપણે બાજુમાં પ્લાસ્ટિક રાખીએ છીએ, તો મને વિચારીને કહો કે આ નથી, આ બંને બાજુ બાજુમાં રાખીએ તો શું થવાનું છે? તો આકર્ષણ થવાનું છે સ્વાભાવિક, કેમ કે ધન છે અને ઋણ છે, તો ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ. તો અગાઉના પ્રયોગોની અંદર આપણને આવું જાણવા મળ્યું. ચલો ત્રીજો ઓપ્શન, અહીંયા કાચની જગ્યાએ આ જે છે એ પ્લાસ્ટિકનો સળિયો હોય તો શું થાય? પ્લાસ્ટિક સામે હોય તો અપાકર્ષણ, અને અહીંયા પ્લાસ્ટિક અને અહીંયા કાચ હોય તો શું થશે? આકર્ષણ. તો જુદા જુદા ઓપ્શન તમને આમના પરથી જ ખબર પડી જાય. આ બધામાં તમે વિચારીને કહી શકો. ચલો બોલો, આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. આમની વચ્ચે શું થશે? આકર્ષણ. આમની વચ્ચે આકર્ષણ. આમની વચ્ચે આકર્ષણ. આમની વચ્ચે આકર્ષણ. તો સમજી શકાય એવું છે. મુખ્ય વસ્તુ સમજવાની હતી કે વિદ્યુત ભારિત થવા માટેનું કારણ શું છે. તો ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે, મેન આ સમજવાનું હતું. શા માટે જાય? તો વર્ક ફંક્શન ના આધારે. ઓકે, તો આ જે ટોપિક થયો આપણો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાની પહેલી રીત. અપેક્ષા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે બધું. ન ખબર પડી હોય તો પાછા મેસેજ કરજો તો વધારે હું સમજાવી દઈશ. ઓકે, તો પહેલી રીત આપણે શીખ્યા ઘર્ષણ. ત્યારબાદ બીજી રીત આપણે શીખીશું. એક મિનિટ માટે આરામ કરી લો. ઓકે, તો બાળકો, વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાની એક રીત આપણે જોઈ ઘર્ષણ. હવે બીજી રીત જે છે એ સંપર્કમાં લાવીને, સંપર્ક કરાવીને, મતલબ એક પદાર્થ પર વિદ્યુત ભાર ઓલરેડી છે. આમાં શું હતું? આગળની રીતમાં બેમાંથી એક પર વિદ્યુત ભાર નતો. હવે એક પદાર્થ પર વિદ્યુત ભાર અગાઉ કોઈક રીતે પ્રસ્થાપિત કરેલ છે અને બીજા પર લાવવો છે, તો એવી એક સિમ્પલ મેથડ છે. પણ આના દાખલાઓ ને બધું હશે આગળ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જે પ્રશ્નો પૂછાય છે એમાં પણ આ ઉપયોગી છે, એટલે હાલ શીખી લો. સંપર્કની અંદર માન લો કે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. એક ધાતુનો ગોળો છે, ધાતુ એટલે સુવાહક કે વાહક? સુવાહક. બીજો પણ ધાતુનો સરખો એના જેવો જ ગોળો છે. માની લો કે એક પર વિદ્યુત ભાર જમા થયેલો છે Q કોઈક ને કોઈક રીતે, અને બીજા પર વિદ્યુત ભાર નથી. હવે આ બંને ગોળાઓને સંપર્કમાં લાવીએ, એકબીજાની એકદમ નજીક લાવીએ, ટચ કરાવી દઈએ અથવા વાયરથી જોડી દઈએ, તો શું થાય કે આમના પરનો વિદ્યુત ભાર જે છે નથી, તો થોડી તું બી લે ને હું પણ રાખીશ, એમ કરીને અમુક અડધો વિદ્યુત, જો બે સરખા જ હોય તો અડધો વિદ્યુત ભાર આમને આપી દેશે અને અડધો વિદ્યુત ભાર પોતાની પાસે રાખશે. તો સંપર્કમાં લાવી અને છૂટા પાડીશું ત્યારે
બંને ગોળાઓ જે છે એમના પર અડધો અડધો વિદ્યુતભાર થઈ જશે. તો દેખો આમના પર વિદ્યુતભાર નતો, આવી ગયો તો આ વિદ્યુત ભારિત થઈ ગયો, ચાર્જિંગ કર્યું કહેવાય. આમ કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાની રીત જે છે એને ચાર્જિંગ કર્યું કહેવાય. તો આ ચાર્જ થઈ ગયો, પેલા વિદ્યુતભાર નતો અને હવે જમા થઈ ગયો. તો આ એક સરસ સિમ્પલ રીત છે, દાખલામાં ખૂબ ઉપયોગ થાય છે. એમના માટે ખાસ જાણી લો કે આ એક ગોળા પરથી વિદ્યુતભાર બીજા પર ગયો તો પછીની સ્થિતિમાં આવું ચિત્ર થયું. હવે માની લો કે બીજું એક એક્ઝામ્પલ આપું તો તમે વિચારો કે શું થતું હશે. આ ખ્યાલ આવી ગયો? ઓકે, તો હવે બીજું માની લો કે આમના પર વિદ્યુતભાર જે છે એ Q છે અને આમના પર Q/2 છે શરૂઆતની અંદર. તો હવે સંપર્ક કરાવીને છૂટા પાડીએ તો વિચારો કેટલો કેટલો વિદ્યુતભાર આવશે. આમના પર Q છે, આમના પર Q/2 છે, બેયને સંપર્કમાં લાયા, છૂટા પડ્યા, સરખા થઈ જાય એટલું યાદ રાખો. બંનેમાં સરખા થવા જોઈએ. કરો, હિસાબ કરો. ચલો બીજું એક એક્ઝામ્પલ આપું છું. આમના પર ધન છે, આમના પર ઋણ છે, બેને સંપર્કમાં લાવવાના છે અને પછી છૂટા પાડવાના છે. કેટલો કેટલો વિદ્યુતભાર દાખલા માટે બહુ અગત્યનું છે. એમસીક્યુ માટે જોરદાર, બહુ નાની વસ્તુ પણ બહુ અગત્યની. સંપર્કની રીત. સરખા ગોળાની હાલ વાત કરીએ છીએ, સરખા ન હોય તો આગળના ચેપ્ટરમાં શીખીશું. તો દેખો આના કેલ્ક્યુલેશન માટે બહુ સિમ્પલ છે મેથડ. મનમાં તમે વિચારી શકો છો, પણ ભૂલ ન પડે એટલે આપણે એક આવું યાદ રાખીશું કે સંપર્કમાં લાવી એટલે સરવાળો કરી નાખશું. સંપર્કમાં લાવો એટલે સરવાળો. તો આ પેલા બંનેનો સરવાળો કરી દો. Q પ્લસ Q/2 3Q/2 થશે. આમાં Q છે, આમાં Q/2 સરવાળો કરી દીધો. તો સરવાળો કર્યો એટલે ટોટલ કેટલું થયું? 3Q/2. એમનો સરખા ભાગે વહેંચણી કરી દેવાની, એમની સરખા ભાગે વહેંચણી કરી દો. આમનું અડધું આમને આપી દો. 3Q/4 3Q/4. ચલો ફરીથી જોઈ લેજો. જે કંઈ પણ પડ્યું છે એ બંનેને પેલા ભેગું કરી દો. ભેગું કરી દીધું પછી સરખા ભાગે વહેંચી દો. બસ પૂરું. તો ચલો હવે વિચારીને મને કહો અહીંયા કે આ બંનેને ભેગા કરવાના છે અને પછી છૂટા પાડવાના. બહુ ભેગા નહીં રાખવા. ચલો કહો. ભેગા કરીશું એટલે સરવાળો. હવે સરવાળો જે આમાં પ્લસ હોય અને માઇનસ હોય તો બાદબાકી થઈ જાય. બેઝિક સરવાળો આગળ જતા શીખીશું. તો આમનો સરવાળો 2Q અને -Q એટલે Q થશે. જ્યારે સંપર્કમાં લાવશો એટલે બંનેનો સરવાળો થશે Q. તો જ્યારે છૂટા પાડીશું ત્યારે સરવાળાનું અડધું એટલે કેટલું આવશે ભાગે? Q/2. આગળ જતા ખૂબ કામ લાગતો ટોપિક છે. ચલો તો બીજી રીત પણ આપણે જોઈ લીધી. પદાર્થ પર વિદ્યુતભાર ન હોય અને વિદ્યુતભાર લાવવા માટેની બીજી રીત સંપર્કની રીત, જેની અંદર પદાર્થ વિદ્યુતભારિત થવા માટે બીજા પદાર્થ પાસેથી વિદ્યુતભાર લે છે. ત્યારબાદ હવે આપણે જોઈશું ત્રીજી રીત. ત્રીજી રીત પરીક્ષામાં પૂછાય એવી છે. ત્રીજી રીતનું નામ છે પ્રેરણ. જોરદાર રીત છે. પહેલી રીત કઈ હતી? ઘર્ષણ, જેમાં સંપર્ક થતો હતો, બેમાંથી એકય વિદ્યુતભારિત નતા. બીજી રીતની અંદર સંપર્ક થતો હતો, કોન્ટેક્ટ થતો હતો, એક વિદ્યુતભારિત હતો પદાર્થ, બીજો નતો. ત્રીજી રીતની અંદર આપણે પદાર્થ જેના પર વિદ્યુતભાર છે, માન લો કે આના પર વિદ્યુતભાર છે, એમનો ઉપયોગ કરવાનો છે, પણ એમનો બીજા પદાર્થ સાથે સંપર્ક કરવાનો નથી.
અને છતાંય બીજા પદાર્થ પર વિદ્યુતભાર લાવી દેવાનો છે. ફરીથી કહીશ કે આમના પર વિદ્યુતભાર છે, આમના પર નથી, આમના પર વિદ્યુતભાર છે, આમના પર નથી, આમનો સંપર્ક કરવાનો નથી, છતાંય આમના પર વિદ્યુતભાર લાવી દેવાનો છે. તો આ ઇન્ટરેસ્ટિંગ મેથડ આપણે જોઈએ. ધારી લો કે આ બે ગોળાઓ છે, હાલ સંપર્કમાં રાખું છું. સુવાહક ગોળાઓ છે, અવાહક સ્ટેન્ડ સાથે રાખ્યા છે. અહીંયા અવાહક સ્ટેન્ડ એટલે વિદ્યુતભાર એમાં આપણે થાય નહીં. અવાહક સ્ટેન્ડ છે, એમના પર ગોળો છે. ગોળો કેવો છે? સુવાહક. આ ધાતુના બે સુવાહક ગોળાઓ છે. હવે ધાતુ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, સોનું પડ્યું હોય તો સોનું, કઈ બી ધાતુ છે, એ વિદ્યુતની દ્રષ્ટિએ પેલા તટસ્થ હોય. તટસ્થ નો મિનિંગ ફરીથી કહી દઉં છું. તટસ્થ એટલે એમના પર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય. હવે આપણી પાસે આ એક પદાર્થ છે જે વિદ્યુતભારિત છે. ધન બી ચાલે, ઋણ બી ચાલે. તો માની લો કે ધન વિદ્યુતભારિત છે. આ શું છે? તો આમાંથી જો ધન વિદ્યુતભારિત, આપણી પાસે કાચનો સળિયો છે. ધન વિદ્યુતભારિત કરેલો કાચનો સળિયો. હવે વિચારો કે ધન વિદ્યુતભાર જે છે એ ઋણ વિદ્યુતભારને આકર્ષે. તો આ સળિયો આમની નજીક લાવીશું, ટચ નહીં કરાય. યાદ રાખજો, અહીંયા કોન્ટેક્ટ નથી, પણ બાજુમાં લાવીશું. બાજુમાં લાવીએ તો આમની અંદર જે ઇલેક્ટ્રોન હોય એ આકર્ષે. આ ગોળામાં બી ઇલેક્ટ્રોન છે, આમાં બી છે, આ બંને કોન્ટેક્ટમાં છે, સુવાહક છે. હમણાં શીખવાડ્યું તો ઇલેક્ટ્રોન જે છે એમાં ગતિ કરવા માટે સક્ષમ હોય તો ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈને આવશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ધનના કારણે ખેંચાયેલા રહેશે, આકર્ષાયેલા રહેશે, અમુક આવી બી જશે, આ બાજુ પહોંચી જશે. અહીંયા કોન્ટેક્ટ નથી આપણે કરાય એટલે આમાંથી આમાં નહીં આવે, આપણે અહીંયા નહીં રાખીશું. હવે વિચારો કે આ ગોળામાંથી અને આમાંથી ઇલેક્ટ્રોન આ તરફ આવ્યા એટલે પરિણામ સ્વરૂપ અહીંયા ધન વિદ્યુતભારની અસર વધી જાય. યાદ રાખજો, ધન વિદ્યુતભાર અહીંયા ગતિ કરીને આવતો નથી હોતો. ધન વિદ્યુતભાર તો પરમાણુની અંદર ન્યુક્લિયસમાં પડેલો હોય છે, જે તે સ્થાન પર જ. પણ એમની અસર એવી થઈ જાય છે કે જેથી અહીંયાથી આમ ધક્કો લાગ્યો જાણે, એટલે આ બાજુ ગોઠવાઈ ગયેલ છે એવું આપણે વિચારીએ છીએ. એવી અસર એવી થઈ જાય છે. વિચારો કે આ ધન જે છે, ધને આ ધન પર ધક્કો માર્યો છે અને આ ઋણને ખેંચી લીધા છે, એટલે સરવાળે કરી નાખ્યા, બંનેને છૂટા પાડી દીધા. તો આ સળિયાનું કામ છે, વિદ્યુતભારિત હતું, એમનું કામ છે કે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનને, ધન અને ઋણને છૂટા પાડી દેવા. તો બસ પહેલા સ્ટેપની અંદર છૂટા પડ્યા છે. પછી શું કરવાનું છે જુઓ. આ સ્ટેપ પછીના સ્ટેપમાં આ બંને ગોળાઓ છે એને દૂર કરી દેવાના છે. આ સળિયો બાજુમાં જ રાખવાનો છે, પછી ગોળાને દૂર કરી દેવામાં છે. બીજી આકૃતિ દોરું છું, જગ્યા થોડી ઓછી છે, સમજી લેજો. નાની આકૃતિમાં આ સળિયો ધન વિદ્યુતભારિત, આ ગોળાઓ જે છે બંનેને છૂટા પાડી દીધા. સળિયો બાજુમાં જ રાખવાથી શું થશે? આ ઇલેક્ટ્રોન જે છે આ ગોળા પર જ રહેશે અને આ બી બાજુમાં છે. સળિયો હજુ નજીક જ છે. તો આની આ જ પરિસ્થિતિ પણ બે છૂટા પડી ગયા. તો આ બીજું સ્ટેપ થઈ ગયું. હવે વિચારો કે આપણે આ સળિયો જે છે એને દૂર કરી દઈએ છીએ. સળિયાને દૂર કરીશું એટલે ત્રીજા સ્ટેપની અંદર આગળ વિચારો કે આના પર ઇલેક્ટ્રોન છે, આમના પર પ્રોટોન છે, ધન વિદ્યુતભાર છે, ધન અને ઋણ પાછા એકબીજાને ખેંચે તો કઈક આવી પરિસ્થિતિ થશે. હવે આ નજીક છે એમને દૂર કરી દઈએ તો આ જે એકબીજાની અસરથી ખેંચાયેલા હતા એ અસર જતી રહેશે. એટલે ઋણ જે છે આમના પર બધે ફેલાઈ જશે. સુવાહક છે એટલે આમ તો સપાટી પર આવી જશે અને ધન જે છે એ આમની સપાટી પર આવી જશે. પરિણામી અસર એવી થઈ જશે. ધન ખરેખર ગતિ કરતો હોતો નથી.
તો હવે તમે ધ્યાનથી જુઓ, 4 સ્ટેપ 5 સ્ટેપ જેટલા કરો એટલા. પહેલા બંને ગોળાઓ જે છે એને સંપર્કમાં રાખ્યા છે. બાજુમાં આપણે ધન વિદ્યુત ભારિત કરેલો કાચનો સળિયો લાવી દીધો છે. ધનના કારણે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈને આવ્યા છે અને પરિણામ સ્વરૂપ આ બાજુ ધન વિદ્યુત ભાર જમા થયો છે, એટલે કે ધન અને ઋણ છૂટા પડ્યા છે. સળિયો બાજુમાં જ રાખીને આને છૂટા પડવાના છે. જો દૂર લઈ જશો તો પાછા હતા એને થઈ જશે. એટલે સળિયો બાજુમાં જ રાખી અને આ બંનેને છૂટા પાડી દેવાના છે. છૂટા પાડશો એટલે આમના પર ઋણ રહેશે, આમના પર ધન રહેશે. આની અસરના કારણે આ ખેંચાયેલ રહેશે, આ બાજુ ધક્કો લાગી રહેશે. આ સળિયો દૂર કરતા આ બંનેમાં એકબીજાની અસરના કારણે વિદ્યુત ભાર એકબીજા તરફ ખેંચાયેલા રહેશે. જ્યારે આ બંને ગોળાને બી દૂર કરી દઈશું તો એક ગોળો તમે જુઓ કે ઋણ વિદ્યુત ભારિત બની ગયો છે, એક ધન વિદ્યુત ભારિત બની ગયો છે. હવે મને વિચારીને કહો, આમાં ક્યાંય પણ આપણે આ સળિયો કે જે શરૂઆતમાં વિદ્યુત ભારિત હતો એમને આમાં કોન્ટેક્ટમાં ક્યાંય લાયા છીએ તો નહીં. ધ્યાનથી જુઓ, ક્યાંય કોન્ટેક્ટમાં નથી લાયા, બાજુમાં રાખ્યું છે, સંપર્ક કરાયો નથી. શરૂઆતમાં બંને ગોળાઓ જે છે તટસ્થ હતા. મેં એક સ્ટેપ નથી દોર્યું. બંને પેલા તટસ્થ હતા અને છેલ્લે જુઓ તો છેલ્લે બંને પર વિદ્યુત ભાર આવી ગયો છે. તો આ રીતે છે, એમને કહેવામાં આવે છે પ્રેરણ, કે જેની અંદર સંપર્ક કર્યા વગર બી ગોળાઓ વિદ્યુત ભારિત થઈ જાય છે. ઓકે, તો બાળકો આ લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીશું. લંબાઈ ખૂબ નહીતર વધી જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો વિડીયો જે છે એની અંદર વિદ્યુત ભારના ગુણધર્મ વિશે શીખીશું. તો બહુ અગત્યના ટોપિક હવે સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે. આ જે ટોપિક છે બેઝિક છે, સમજવા માટે બહુ જરૂરી છે. પરીક્ષામાં પૂછવાની દ્રષ્ટિએ ઓછા પૂછાય છે. પ્રેરણ કદાચ પૂછાય જાય પણ એમનો ઉપયોગ થયા કરશે. એટલે આ ખાસ તૈયાર કરતા રહેજો. જેટલું આપ પાકું કરશો, જેટલું સમજી લેશો, એટલું વધારે ને વધારે આગળ બીજા જે લેક્ચર છે, બીજું આગળ જે શીખવાનું છે એની અંદર બેનિફિટ મળતો રહેશે. ઓકે, તો મિત્રો, જો કઈ વિડીયોની અંદર તમને ફેરફાર કરવાની જરૂરિયાત લાગે, કોઈ સુધારા વધારા કરવાની જરૂરિયાત લાગે તો મને જરૂરથી સજેશન મોકલતા રહેજો. અને જો તમને ગમે છે, પસંદ પડે છે તો આગળ બીજા વિદ્યાર્થીઓ, અત્યારે લોકડાઉનની અંદર ઘણા વિદ્યાર્થીઓ ઘર બેઠા હોય છે, તો એમને મદદ થાય અને દરેકને કંઈક ને કંઈક ફાયદો થાય હેતુથી બધાને શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો. કંઈક સજેશન હોય તો મને કહેતા રહેજો. થેન્ક યુ.